ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડૂતોને આધાર કાર્ડની જેમ ફાર્મર આઈડી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે। પીએમ કિસાન યોજનાના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ફરજિયાત ખેડૂતોનું ફાર્મર આઈડી બનાવવા જણાવવામાં આવ્યું છે। તે માટે મહીસાગર જિલ્લામાં સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। જિલ્લા ખેતીવાડી અધિકારી GR પટેલે હરદાસપુર ગ્રામ પંચાયત ખાતે ફાર્મર આઈડી રજીસ્ટ્રેશનની કામગીરી નિહાળી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। ઉપસ્થિત ખેડૂતોને ખેડૂત નોંધણીથી થનાર લાભો વિશે માહિતગાર કર્યા હતા। જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે ભારત સરકારે પીએમ કિસાનના રૂપિયા 2000ના આગામી ડિસેમ્બર 2024ના હપ્તા માટે ખેડૂતોની ફાર્મર આઈડી ખેડૂત નોંધણી ફરજિયાત કર્યો છે કે જેથી 25 નવેમ્બર 2024 પહેલા પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા ખેડૂત લાભાર્થીઓએ ખેડૂત નોંધણી કરાવવાની રહેશે। આ નોંધણી વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં થશે। જાતે પણ કરી શકાશે। આ નોંધણીથી ખેડૂતોને માત્ર આંગળીના ટેરવે તેમની તમામ જમીની મિલકત માલિકીની માહિતી મળી રહેશે તેમજ તમામ ખેતીવાડી યોજનાઓ તથા ખેતી માટે ધિરાણ સંબંધિત લાભો સરળ બનશે। મહીસાગર જિલ્લાના ખેડૂતોએ ફાર્મર આઈડી બનાવવા જરૂરી સાધનિક પુરાવા જેવા કે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર 7, 12 અને 8 અને નકલ દ્વારા ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ફાર્મર આઈડી બનાવવા ખેડૂત નોંધણી કરવા વધુ માહિતી મેળવવા માટે ખેડૂતોએ તાલુકામાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જે તે સંબંધિત ગામના તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક તથા ગ્રામ પંચાયતના વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર VCનો સંપર્ક કરવા જણાવ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।